હેલો મિત્રો, જય માતાજી બધાને। તો આજે આપણે આ સાડીમાં રફ કેવી રીતે કરવાનો છે એ શીખવાના છે। જો આપણે આ સાડી તૂટી ગયેલી છે તો આમે આપણે રફ કરવાનો છે। તો એ પહેલા આપણે આ ગમથી આપણે એને ફરતું કાપડ લગાડી દેવાનું છે। તો આ બાજુથી આપણે એક બાજુથી કાપડનો કટકો કાઢી લેવાનો છે। આ જ રીતે કાપડ છે તેને આપણે કાઢ્યું છે તેને આપણે આ જ રીતે મૂકવાનું છે, ગોઠવવાનું છે। મિત્રો, જે આ સાડીમાં આપણે રફ મારવાનો છે, જે ફરતા કુંડા છે દાજી ગયેલા, તો આમાં આપણે ફરતો ગેમ લગાડી દેવાનો છે। તો મિત્રો, જે આપણે ગમથી આ સાડીને ટુકડા લગાડ્યા હતા, તો 15 મિનિટ સાડીને આપણે સુકાઈ જવા દેવાની છે। પછી આપણે એને ટુકડાને કટિંગ કરીને, જે આ ટુકડા છે તેને આપણે કટિંગ કરી નાખવાના છે। કટિંગ થઈ જાય પછી આપણે એની ઉપર રફકામ કરવાનું છે। આ જ રીતે ટુકડાને આપણે નજીક કટિંગ કરી નાખવાના। તો આપણે આ જો છે ને ફરતું કટિંગ કરી નાખ્યું છે ને સાડીને ઊંધી રાખવાની છે। ઊંધા ભાગમાં આપણે એને રફકામ કરવાનું છે। તો આ ભાગ ઊંધો છે, ઓલો ભાગ સીધો હતો, તો આપણે આ ઊંધા ભાગમાં આપણે રફકામ કરવાનું। તો ફરતી પહેલા આપણે સિલાઈ મારી દેવાની છે, ગોળ રાઉન્ડમાં દાજી ગયેલી હોય ને ત્યાં। પછી રફકામ કરવાનું છે, આગળ પાછળ આપણે જે સિલાઈ કરતા હોય ને તે જ રીતે। તો મિત્રો, અમારો વિડીયો ગમતો હોય તો લાઈક ને સબસ્ક્રાઈબ કરતા જાજો। આપણે આ ગમથી લગાડીને જો રફકામ કરીએ તો આપણે આમાં ભેગું ન થઈ જાય, કરકસડી ન વળે સાડીમાં, નકર બધું આમ ભેગું થઈ જાય, કરકસડી વળી જાય। તો જો મિત્રો, આપણે રફકામ કર્યું છે, કેવું સરસ મજાનું રફ થઈ ગયું છે। તો આ જ રીતે આપણે રફ કરવાનું છે સાડીમાં, દાજી ગયેલી સાડી હોય ને તેમાં। તો હવે જે આપણે સાડીનો એક શેડે કાઢ્યો હતો આપણે રફ કરવા માટેનો, તો એને આપણે હવે ઓટી લેવાનો છે શેડો, એટલે આપણે એક સાઈડના દોરાનો નીકળે એવી રીતે આપણે ઓટી લેવાનો છે।
એક બાજુ આવી રીતે આમ વાવતો જવાનું હોય ને શેડો ઓટતો જવાનું હોય, પાછું થોડીક વાળીને પાછો શેડો ઓટવાનો હોય મિત્રો. આપણે આ સાડીનો શેડો પણ ઓઢી નાખ્યો છે ને આપણે સાડી રફ મારીને કમ્પ્લીટ કરી નાખી છે. તો કેવો લાગ્યો અમારો વિડીયો? લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો આવજો, બાય બાય ને